હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશી, આજનો સુવિચાર? જીવનની સૌથી સુંદર વસ્તુ પૈસા કે દોલત નથી. જીવનની સૌથી સુંદર વસ્તુ છે ક્ષણો, યાદો, પ્રેમ, પરિવાર ને ખુશી. અરે વાહ, સાચી વાત છે. પૈસા તો આજ છે ને કાલ નથી, પણ ક્ષણ અને પલ એકવાર વહી ગયા ને ઈ પછી પાછા નહીં આવે ને. આવતા. પરિવાર પણ એવું જ છે સેમ. હા, પરિવાર ગમે ત્યાંથી લેવા નહીં જાય કે પૈસો તો કઈ પણ મહેનત કરીને ગમે ત્યાંથી લઈ શકશે. પૈસો તો મળી જાય લાઈફમાં, અને એક એવો ટાઈમ આવે હરેકની લાઈફમાં કે એનો પૈસો એને મળી જ જાય. અમુકને પહેલા મળે, અમુકને વચ્ચેના ગાળા મળે, અમુકને ઠેઠ લાસ્ટમાં મળે. એ તો બધાનો ફેઝ બધાયનો, હોય, હા, અલગ અલગ ગમે હા. તેવો. પણ પરિવાર એકવાર ગયા ને પછી ક્યારેય પાછો નથી મળતો. પરિવાર સણ આપણે જે માણેલા હોય ઈ કઈ પણ વસ્તુ કોઈ બી પાછો નથી મળતો. અરે વાહ, સાચી વાત. આજનો હું શેડ્યુલ હે? આજનું શેડ્યુલ તો ઘણું બધું છે, પણ હવે હરવે હરવે જેમ જેમ આવશે એમ આપણે કરતું જઈશું. ઓકે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. શું કરો હો? જો હવે બધું કામ પાઈતું બેઠા હે ને હવે થોડીક વાર બેહીને પછી ખુશી રામશે ને હું બેઠી હોઉં. અરે વાહ, ઈ વાત સાચી. ખુશી રાંધશે ને આપણે ખાઈશું. હા, બધું વાસી કામ થઈ જાય એટલે આવું નવરીને પછી બેઠા હોય. ખુશી, એક કોમેન્ટ હતી કે ખુશી તું ઓલરાઉન્ડર હો, તને બધું કામ આવડે ગઈ. લે, એટલે કઈ રીતના કીધી હતી? એટલે ઓમ બસ કે તને નવી નવી વસ્તુ બનાવતા આવડે, તું બધી વસ્તુનું હર કઈ એવું ન કરી હોય, લે. મને ખમણ બનાવતા ક્યાં આવડે? એ વાત સાચી, તમે ભૂલી ગયા. કમેન્ટ લઈ ગઈ કે ખુશીને ખમણ બનાવતા નથી આવડતા. હા, અમુક આવડતું હોય ઘણી ખરી વસ્તુ. હું કે હમણાં હું વધારે પડતી રેસીપી ને ટ્રાય કરતી હોય ને એટલે, અને અમુક મને ન આવડતું હોય, એવું ન હોય. હા, એમનું કહેવાનું કે તું હજી નાની ઉંમર હે તો હા, તને એમ. બધાયમાં ઇન્ટરેસ્ટ છે એટલે તું બધું કરેસ ને એમ. ઈ વાત રાઈટ છે. હા. ઈ વાત રાઈટ છે. તું નાની ઉંમરમાં આટલું બધું ઓલું કરસ ને ઈ વાત રાઈટ જ છે. હા, હા, ઈ તું કયો. બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ લેસ. ખુશીનું એક વસ્તુ હોય, ખુશી છે ને બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ વધારે લે કે કાંઈ પણ વસ્તુ હોય કે હવે માનો કે અમે વ્લોગિંગ કરતા હોય તો એ રસોઈમાં એટલો ઇન્ટરેસ્ટ લે, વ્લોગિંગમાં એટલો ઇન્ટરેસ્ટ લે. હવે એ ઓલી ચેનલ હે ભક્તિ ધૂનનું, એમાંય છે ને ભજનમાં ને એમાં એટલો ઇન્ટરેસ્ટ લે. હા, ઇન્ટરેસ્ટ હું લઈ લઉં બધાયમાં. મને આમ કઈક કઈક નવું કરવાનું આમ એને થતું એવું હોય નહીં કે હું યંગ છું તો મને આ ભજનમાં ને એમાં ઇન્ટરેસ્ટ ઓછો લાગે ને એવું નહીં. એને ના, એવું મને કાંઈ નહીં. હું બધી જે સિચ્યુએશન જે રીતનું હોય ને એમાં હું ઢળી જ જાઉં અંદર. હા હા. એને જે કરવા ધારે ની કર્યા વગર રેત નહીં, જપે નહીં 2 વાગે તોય. આજ તો મારા વખાણ હે. આજ તો ના, ના. રાણીને જેમ બેહું મારા વખાણ. અરે વાહ વાહ, તું રાણી જ છો આ ઘરની, એમાં શું હે? ઓહ, થેન્ક યુ. તો વાગી ગયા છે 12 ને હે ને સાસુ હવે તૈયારી ચાલુ કરી દીધી છે રસોઈની. રસોઈની તૈયારી ચાલુ હો આપણે હવે. આજે હું કાકડીનું શાક હે. આજે છે કાકડીનું શાક. ઓકે, નવીન શાક એમ ને? અરે જલસા કઈ છે. રીતે રેસીપી કહી દે તો હાલ તો જરા. કાકડીને બટાકાને જેમ વઘાર નાખું. જો મમ્મી એને મારા માટે ડુંગળી સુધારે, ડુંગળીનો રસ બનાવવો હોય ને એટલે તો મમ્મી કે હું તને બનાવી દઉં કે તું રસોઈ કરી નાખી કે એટલે બેયનું ઓકે, થઈ જાય. ઈ વાત સાચી. હા, તો નકર પછી કા રસોઈ થાય કે ડુંગળીનો રસ થાય, એક જ થાય. કાંઈ વાંધો નહીં, રસોઈ કરી નાખ, પછી ડુંગળીનો રસ મમ્મી કાઢી દે ત્યાં મમ્મી પછી કાઢી લગાવી દઈશ, દઈશ. હું સીધો નાખી લઈશ. ઈ વાત. પાછી તને આખું બહુ ભરે ને એટલે હું કહું લાવ હું બેઠી હું તને કરી જ દઉં. એ ઓલી કોમેન્ટ હતી ને હા હું વધારે વાલા એટલે. હા, હું તો વાલા જ હોય ને. હા, હું આવા હોય તો કેને ન વાલા હોય. ઈ વાત સાચી, શ્યોર. હા હું હારા હોય તો કોને વાલા ન હોય કા? હા, ઈ પણ ખરાબ હોય તો કેમ વાલા ન રાખો? ખરાબ હોય તો કોઈ વાલા ન રાખે. જિંદગીમાં. હે? ઈ વાત સાચી, હકીકત છે. જેવા આવે તેવા દુનિયાની હકીકત છે. તમે જેવું રાખશો ને એવું જ તમને મળશે. એમાં આપણે એવું એટલાય હારા નથી કે કોઈ આપણી હારે ઓલું કરે, ખરાબ કરે તોય આપણે એની ઓલું હારે સારું રીતે રહેવાનું કા? એવા જેવા હી એવા જો કહી દે, એવા નથી તો નથી. હે? ઈ વાત સાચી, જેવા હી એવા હી કા? અને ઈ તો એક તો સ્વાભાવિક જ છે. શું આશીષ? વધારે સહન કરો તો પછી ઈ લોકો વધારે ઓલું કરે. હા, ઈ એક પોઈન્ટ છે. અને તમે જેવું રાખશો ને એવું જ તમને બીજાને હરખ આવશે. તો મમ્મી મને જે રીતે રાખે ને ઈ તમે રીતના- જેટલો પ્રેમ આપશો તો પ્રેમ મળશે ને તમે જેટલું નફરત આપશો તો એટલી તો એ- નફરત મળશે. હા, બસ ઈ તો મમ્મી મને હાવ ઓલું કરતા હોય બરોબર, તો મને એટલો હરખ આવવાનો હે જ નહીં. હા. ઈ તો સ્વાભાવિક જ છે ને. એમાં હું પરાણે હરખ લાવી જ દઉં, અંદરથી જ ન નીકળે. હા, કોઈને ગમે ત્યાં એક જગ્યાએ નહીં આપણે પ્રેમ વરસાવી તો સામેનો વ્યક્તિ વરસાવે. હા. ઈ વાત સાચી. જો આપણે એને મસ્ત મજાના હે ને તૈયાર થઈ ગયા હતા. શું કરવા તૈયાર થઈ ખબર જ મને? છોકરો જોવા આવવાનો.
છોકરો જોવા આવવાનો હોય તો થોડુંક તૈયાર વૈયાર થવું એ વાત પડે ને. સાચી, છોકરો જોવા આવે તૈયાર તો થવાનો, છોકરો હું જ છું પણ છોકરા પણ આશીષ છે હો. આ અમારી એક રીલ હતી, આશીષ મને જોવા આવે એટલે હું તૈયાર આવી રીતનું મારો લુક હતો. એવું હસવાયું ને આશીષ જોવા આવે જેવા આયા કે હું આ તે બધું પૂછે એવું હસવું આવતું હતું ને. થાય એવું ને એમાં પાછી હવે મેરેજ થઈ ગયા ને પછી એટલે વધારે હસવું. હા, મેરેજ થઈ ગયા યાર વધારે આમ શરમાવાનું હોય ને થોડું. થાય નો થાય એવું થાય. એક તો શરમાતા શરમાવાનું. આવડતું ન હોય, નો થાય શરમાવાનું. હવે નો થાય ઇનબિલ્ડ નીકળે ને ત્યાં નીકળે. અત્યારે ફની વે માં શરમાવું નીકળે. હા. તો હાલો ખુશી, સ્ટુડિયોમાં જઈશું આપણે. હાલો આપણે કપડાં ચેન્જ કરી લઈએ હવે અને આપણે સ્ટુડિયોમાં જઈ આવીએ. આપણે અરે, આજે opening જ. સવારે તો મેળ ન પડ્યો પણ અત્યારે 3:30 થયા છે તો હવે આપણે જઈ આવીએ. હાલો જો અમે પહોંચી ગયા સ્ટુડિયોએ. સ્ટુડિયોએ પહોંચી ગયા. અંદર ઘણું પબ્લિક છે, ઘણું અંદર હદ વગરનું પબ્લિક છે. જો 3 માળનો બનાવી નાખ્યો હે ખુશી. નવસારીમાં બનાવી નાખ્યો ને હારામાં હારું કર્યું આપણે. આપણે સુરત નો જવું પડે ને. સુરત ન જવું પડે, નકર હે ને સુરત જવું પડતું કપડાને એવું લેવા માટે. નવસારીમાં આયા હોય ને એટલે આપણે આઈને જઈ શકીએ. હા, હાલો અંદર જાય, હાલો ખરીદી જાય. કરીએ હારી પટની. તે જોવા જાય, ખરીદી કરવા જાય ને અહીંયા જાય પછી ખબર પડે. એટલું બધું કન્ફ્યુઝન હે ને એટલી બધી વસ્તુ હે આશીષ. પબ્લિક તો જો આમ બધે એટલું પબ્લિક હે ખુશી. એટલું બધું કન્ફ્યુઝન હે મને તો પબ્લિક કરતા વધારે. તો હજી લગીન તો આપણે કાંઈ લીધું નથી પણ હવે જોઈએ આગળ હું. હજી તો બધું જોવાનું ચાલે હે. જોવાનું ચાલે ને. મેડમ ઘૂસી ગયા લિપસ્ટિક ના સેક્શનમાં. બધું અહીંયા બધું બની જ છે તો અત્યારે અહીંયા બાજુ આવી ગઈ મેં કીધું. જો ખુશીએ તો એનું પોટલું ભરી લીધું, હવે એને આપણે આપણું પોટલું ભરવાનું છે. ઠેઠ ત્રીજા માળે આવ્યા છે આપણે મેન્સમાં આવે હવે જોઈએ. મેન્સ વેરમાં આપણા સેક્શનમાં લેવાનું છે હવે, કે જેટલું આવે એટલું આપણે લઈ લઈએ. એવું નથી, મેં પોટલું ભર્યું નથી. આમ જો આખું ખાલી પડ્યું તોય ઈ કે પોટલું ભરી લીધું. બોલો, હવે હું પોટલું ભરી દઈશ. તો આ તો તમે એમ કહો કે હું ભરી દઈશ એમ. જો આપણા વ્યુઅર્સ છે ને અહીંયા સ્ટુડિયોમાં આવ્યા હતા ને તો અહીંયા મળી ગયા કે રેગ્યુલર એમના મધર છે ને આપણા વિડીયોઝ જોવે છે. આપણે કીધું હતું ને કે ઓપનિંગમાં આપણે જવાના એટલે સ્પેશિયલ આવ્યા હતા. થેન્ક યુ. અરે વાહ, થેન્ક યુ. તો ખરીદી થઈ ગઈ છે ને અત્યારે આવ્યા છે લસ્સી પીવા. હે ખુશી? મારે હે ને લસ્સી પીવી છે. તો હાલો તો પીવા જાય. તો લસ્સી મગાવી છે તો લસ્સી આવે છે. હા, કંઈક પી તો મજા આવે. હમણાંથી તો પીધી જ નથી. બોલો મેં ઘણા ટાઈમ થઈ ગયા આપણે તેથી આપણે રાતે આવ્યા બહાર નીકળ્યા ખબર થોડોક ટાઈમ પહેલા, ત્યારે આપણે વળી પીધી હતી એકવાર. હા હા ત્યારે જ બસ પીધી, પછી પીધી જ નથી આપણે. ખુશી અડધું નવસારી સ્ટુડિયોમાં પડ્યું હતું. અરે વચ્ચે તો કેટલું ટ્રાફિક થઈ ગયું ખબર. અમે એમાં ને એમાં મારો કલાક 2 કલાક તો નીકળી ગયા. અને બિલિંગ કરવામાં એટલું હતું, પબ્લિક જ હતું નકરું. કહું તો બધા સ્ટુડિયોમાં ઘૂસી ગયા છે. બધા જો લસ્સી આવી ગઈ છે. મેડમે મગાવી છે મેંગો અને મેં મગાવી છે ડ્રાય ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ. અરે વાહ, બધા લસ્સી પીવા. હાલો બધાય લસ્સી પીવા. ઝુડિયોમાંથી ઘરે આવી ગયા ને ઘરે હું એને આવીને ડાયરેક્ટ મમ્મીને એને પેલા બતાવતો હતો ને શર્ટ ચેન્જ કરીને, તો મમ્મી એને એક મસ્ત મજાની કોમેડી વાત કરી નાખી. એવી કોમેડી વાત કરી ને આ દરેક ઘરમાં મમ્મીની આવી કોમેડી વાત હોય જ. એ ખુશી આશીષનો એને નવો શર્ટ અત્યારે એને ટ્રાય કર્યો ને ઈ તો ઈ કે મમ્મી તું ખાલી કાપડ જોઈ કે એનું કાપડ કેવું મસ્ત હે. તો મમ્મીએ જોયું ને તો કે ના કાપડ એ મસ્ત, પોતું કરવામાં હાલશે છેલ્લે ઈ કે. એટલું લાંબુ વિચારી લીધું. બોલો. હજી નવો શર્ટ આવ્યો હોય ઘરમાં ત્યાં તો પોતાનો વિચાર કરી નાખ્યો. તમારે પહેરવું હોય ત્યાં લગન પહેરવાનો પછી પોતું. મમ્મીએ ઈ નો વિચાર્યું કે આપણે તો ઊભું પોતું કરી એટલે આ શર્ટનું પોતું કેમ કરવાનું જ આવે. એટલે કટકા બનાવી નાખવાના એમને કાંઈ પણ સાફ કરવાના એમ. એક વાર પોતું ઉપયોગમાં લઈ લેવાનો. પણ એનું કાપડ એકદમ ટેચેબલ જેવું હે ને એટલે કહું બટા. એ ખુશી આ એક દરેક મમ્મીની આ એટલે ઓલું હોય જ કે આ શર્ટનો છેલ્લે સુધી ઉપયોગ કરી લેવાનો. ગમે એ કપડા જૂના થાય ને એટલે એને પોતા કેટલા પોતા ભેગા કર્યા છે ખબર તમને? બાએ કેટલાય પણ અડધા તો મેં નાખી દીધા પણ પોતા જ ભેગા કર્યા કરે. અને મારા જેટલા ટી-શર્ટ નીકળે ને એ મમ્મી પોતા કરી નાખે. પોતા જ કરી નાખે. મમ્મીને એમ કહું મમ્મી આ પછી બધાયને પોતા ન કરવાના હોય. જો આ શર્ટ આશીષનો કેવો છે? જેવો મને ગમે ને જેવું મને કમ્ફર્ટેબલ આવે ને એ આ બ્રાન્ડમાંથી મળી જાય. મને આ ઓવર સાઇઝ ને એકદમ આ ટાઈપના કોલરમાં ને એમાં તો અહીંયા મને મળી જાય એટલે હું સ્ટુડિયોમાં વધારે પ્રિફર કરું. હાલો આશીષ આપણે આ કપડા લીધા એ બતાવી દો હાલો આપણા વ્યુઅર્સને. બતાવી દો હાલો. દર વખતે મેં આ લીધું. હા ઈ તો તમે પહેરી લીધો અત્યારે. હવે મેડમ માટે આ કુર્તી લીધી. હા આ કુર્તી મસ્ત આ છે. કલરની કુર્તી નહોતી ખુશી પાસે, મેં કીધું આ લઈ લે, સારી છે. હા
મેં આ શર્ટ લીધો એકદમ પ્રિન્ટેડ અરે વાહ. ઓવરસાઇઝ જ એડકી મેડમ આવે માટે આ બીજી કુર્તી. હા મેં આ બે હે ને પ્લેન કુર્તી લીધી કા આશીષ હા આ કુર્તી પ્લેન લીધી રેગ્યુલર માં પહેરવા માટે. ઈ ક્યાંક આપણે પહેરસી એટલે હું ઓલા કપડા બોલું નું મેડમે આ લીધું ક્રોપ ટોપ. હા આ આપણે પહેરશું ફરવા જાય ને ત્યારે તોય તમને આટલા જ બતાવી દીધા જોયું આમ રહી નો હોય કા નો રહી ગા ને મેડમ માટે આ લઈ લીધું બક્કલ. હાલો આજે આપણે ભૂંગળા બટેકા બનાવવાના હે આપણો જે પ્લાન હે ભૂંગળા બટેકાનો ઈ જ કરી નાખો. હા બટેકા બાફવા મૂકી દો હમણાં હાલો ફટાફટ. મેં કીધું આજ ભૂંગળા બટેકા કરી નાખી કા મમ્મી હા કરી નાખીને એમાં હું હતું હા કેદું ના કર્યા નથી હા તું એક બાજુ બટેકા મૂકી દે ને એક બાજુ તેલ મૂકી દે થઈ ગયું પૂરું હા હા ભૂંગળા બટેકામાં કઈ માથાકૂટ તો હોય નહીં. એમાં કાંઈ ન હોય ફટાફટ બધું થઈ જાય. લ્યો. ટેક કાઢવા માંડો ને ભરો ઠેલા બીજું શું ઓકે ઠેલા ભરાઈ ગયા અડધા તો હવે અડધા. રેવા દ્યો બકા આશીષ છે ને અમારા 5-6 બકલ તો આવી રીતે તોડી નાખ્યા હે બોલો તો સાસુ હવે તૈયારી ચાલુ કરી દીધી હે ભૂંગળા બટેકા બનાવવાની હો. આ જો ભૂંગળા બટેકાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે બટેકા સુધારીને મસ્ત મજાની ચટણી નાખીને ચટાકેદાર બનાવી નાખી ભૂંગળા બટેકા કેટલા ને ભાવે ને કોમેન્ટ કરજો. ભૂંગળા બટેકા મોરબી સાઈડના જેટલા હશે ને લગભગ ને ભાવતા હશે પણ આ સાઈડના જે હશે ને એ લોકોને નહીં ભાવતા હોય એ વાત. કારણ કે આ સાઈડ મળે નહીં અહીંયા ભૂંગળા બટેકાનું ચલાણ જ અને નથી. નવું ખોલ્યું હોય ને આપણે મોરબીની આઈટમો ઘૂઘરા ભૂંગળા બટેકા ને એવું બધું રાખ્યું હોય કા આશીષ હા અહીંયા બધી આઈટમ મળે. દાલ પકવાન તો પેલાય નવસારીમાં મળતા પણ આપણે જે રાજકોટની બાજુના સાઈડના ફેમસ દાલ પકવાન છે ને એ બધે મળે. અહીંયા ઈ સાઈડની આઈટમ રાખે બધી. હા તો હારું એને હાલે ને બિચારા હાલે જ ને. તો આ ખુશી જેવા ખાવાના ચસ્કા હોય એ બધાયને હાલે ને. હારું ને એને તો હાલતા હાલે હમ. એને તો ડીજે આવવાનું પણ આપણા જેવાને ખાવા મોરબી સાઈડ નું ન મળતું એને કાંઈક મળી જાય ને એ વાત સાચી. અત્યારની યુવા પેઢી બધી ખાવામાં તો શોખીન જ હોય એ તો શોખીન હોય. પણ એમાં એવું હોય ને મમ્મી કે મોરબીમાં હવે મોરબી સાઈડના હોય બરોબર તો અહીંયા ઘૂઘરા ને એવું બધે ખાધું હોય અહીંયા ઘૂઘરા ને એવું ઓછું મળે. હવે મોરબી જાય તો અહીંયા શું હોય કે અહીંયા આલુ પૂરી ન મળે ખાવસા ન મળે પછી અહીંયા સુરતની આઈટમ ન મળે બધી. એવું જોઈએ હા. હોય અહીંયા કેમ લોચો ઓછો મળે. હા આજે આપણે જુડિયોમાં હારા એવા સબસ્ક્રાઇબર મળી ગયા તો બધાને થેન્ક યુ ઘણા બધા આપણા વ્યુઅર્સ બધા મળ્યા બધાને થેન્ક યુ. ઘણા બધા મહિલા કા તમે ચેન્જ કરવા ગયા ને આશીષ હા. ત્યારે મને મહિલા એક ફેમિલી મળ્યું તું મને. અરે વાહ અરે વાહ. હા ઈ કે સરસ. તમારા સાસુ ક્યાં ગયા મેં સાસુ નથી એમાં હું થાય. મમ્મીને નો લઈ ગયા ખરેખર હારું થયું હો. બહુ. બહુ કંટાળી જાત મમ્મી એટલા કંટાળે જ ને અને બટા પછી એને તડકાનું મારે કાંઈ હોય નહીં તો નકામું શું હેરાન થાવા આવું હા. એવું ન આવું એ વાત હાજી. પછી પાછી કોક વાર ખરીદી કરવા જાવી હશે ને ત્યારે આપણે ત્રણેય જઈશું. એટલે જઈ આવશું આપણે બધા અત્યારે તો મમ્મી કંટાળી છે તો હું ખુદ કંટાળી ગઈ મેં તો જલ્દી બિલ બને ને તો હારું મેં કીધું પહેલા તો ઘડીક વાર મને એમ થયું આન કરતા ન લીધા હોત તો હારું હતું મેં કીધું હવે લઈ ખુશીને ટ્રાયલ રૂમમાં જવાનું દે ને ત્યારે ખુશી કે ગાન કરતા નો લીધા હોત ને તો સારું હતું. છોકરીઓ બહાર જ નો નીકળ્યા પણ આજે ઓપનિંગ હતું ને એટલે ગરદી બહુ આવી છે હા બહુ જ હતી આશીષ તમારું એકય એવું ડ્રીમ રહ્યું લાઈફનું કે જે તમારું એક સ્પેસિફિક ડ્રીમ હોય કે મારું આ ડ્રીમ છે એમ ના એવું કઈ ડ્રીમ નથી. હું નાના ડ્રીમ જોઉં એ પૂરા કરું પછી એક મોટું ડ્રીમ જોઉં પછી એ પૂરું કરું એવી રીતે. હવે કેમ દરેક છોકરાનું સપનું હોય કે આપણે છે ને પહેલાં એક જોબે ચડીને એક આપણી પાસે સ્પેસિફિક સેલેરીનો એક આંકડો હોવો જોઈએ બરાબર. એ મારું ડ્રીમ હતું એ મેં પૂરું કર્યું. પછી અહીંયાથી હું ડ્રીમ હતું કે હું મારું પોતાનું ઘર લઈ લઉં બરોબર. મમ્મી પપ્પાને અમે છે ને મોટા ઘરમાં એક નાના ઘરમાંથી મોટા ઘરમાં આવ્યા એ ડ્રીમ પૂરું થઈ ગયું. પછી હું હતું કે એક ફેમિલી માટે એક કાર હોવી જોઈએ આપણી પાસે એ ડ્રીમ એ પૂરું થઈ ગયું. હવે આ ડ્રીમ તો ભૂલી જ ગયા એ ડ્રીમ નો કહેવાય. એ ડ્રીમ નો કહેવાય. એ ડ્રીમ ના એવો સપનો કર. ડ્રીમ વાઇફ છે ડ્રીમ વાઇફ મળી ગઈ એમ કહી શકું. તો બધાને મળે જ છે હા એમ લગનની ડ્રીમ નો કે ડ્રીમ વાઇફ મળી ગઈ કે મારે એવી વાઇફ જોતી હતી જે મારું ઘર સંભાળી લે મારી મમ્મી પપ્પાને એટલો જ પ્રેમ કરે કે દીકરીની જેમ બરોબર. એવી મને વાઇફ મળી ગઈ બીજું હું જોઈએ હવે મારે. વાહ રે વાહ. તમારું એવું કયું ડ્રીમ હતું મને કહો હાલો આ દીકરા અમારે તો શું હોય આગળના જમાનામાં એવું કાંઈ હતું જ નહીં. હા એ વાત સાચી. પણ તમારી લાઈફમાં એવું છે કે જે હજી ઘટે છે એવું ના મને ભગવાને એકદમ પરફેક્ટ આપી દીધું કાંઈ મારે હવે ઓલું નથી બરોબર. જો એ મારે વાત. દીકરો ને વહુ બે જડી હા, એ ગયા વાત સાચી. મારે બીજું અહીંયામાં શું જોઈએ દીકરો હોય ને અહીંયા વહુ હોય બા એમ જ
કે મારે ઈ કે રામ ને સીતા હે ને એટલે મારે બીજું કાંઈ જોતું નથી. બા દર વખતે એમ કે હો. ઈખોન વાવ આપણે એને એટલે બધુંય દુનિયામાં આવી ગયું એમ માની લેવાનું. સાચી વાત અરે છે. વાહ, હા. વાહ. એ એક બહુ ઓલી મોટી વસ્તુ. કાલ સવારે મારો દીકરો આવે ને મારી વહુ આવે ને તો આ હરેકની એક્સપેક્ટેશન હોય કે મારી વહુ હે ને મને હાચવશે. આપણે કે મોરબી ગયા તા ખબર હે ને આપણે એક સબસ્ક્રાઇબર હતા એમને કીધું તું ખુશી કે મારે હે ને તારા જેવી જ વહુ જોઈએ. એમણે કીધું તું હો. તો બધાને એક અલગ અલગ એક્સપેક્ટેશન હોય કે મારે આવી વહુ જોઈએ. બધાને એક એવી સારી વહુ મળી જાય ને એટલે એનું બધુંય પૂરું થઈ જાય હો. આ એક ફેક્ટ છે. ફેક્ટ કારણ બધાને કે આ છેલ્લે આપણે શું હોય વહુ જ વહુ છે. અને બીજું દીકરો. કંઈ હા. નહીં. પૈસો તો આવી જવાનો. ને એક ટાઈમે શું હોય, આ તો આપણે હી બરાબર, આપણે ત્રણેય હારે. બાકી મોસ્ટ ઓફ તો વધારે ટાઈમ વહુ હારે સ્પેન્ડ કરવાનો હોય ને અમુક વહુ ઉંમર હારે જ પછી. હોય, હા. હવે છોકરા હારે તો હોય નહીં. હા ઈ તો છોકરા તો ધંધે વઈ જાય હાચું તો હાવ અવાજ કરે હોય. હા, હા. અને એ એક સુખ મળી જાય ને એટલે જિંદગીમાં બીજું કોઈ સુખની જરૂર નથી. અરે વાહ, સાચી દીકરા વાત છે. બહુ અમથા ખીયા થાયકાના થાંભલા હે. સાચી વાત છે. હા. મમ્મી, ખુશી, હા. ભૂંગળા બટેકામાં હું નાખવાની હોતું એ ફટાફટ કહી દે હાલ. કાંઈ નહીં, જો બટેકા હે ઈ તો બટેકા જ. પછી જો આમાં લસણ, કોથમરી, મીઠું નાખી દીધું ને ખાંડીને આપણે લાલ મરચું રહ્યું ને એ આમાં નાખી દઈશું અને અંદર પાણી નાખીને એકદમ પેસ્ટ બનાવી નાખશું ને પેસ્ટ આપણે આમાં નાખી દેવાની અને Okay. મેં ભૂલથી થોડુંક મરચું આમાં એમનેમ નાખી દીધું એમને જો. તો કાંઈ વાંધો નહીં, હવે એમાં તો ભૂલી ગયા, હા, તો કાંઈ વાંધો નહીં. હવે તો ઓલા ઓછું નાખજે. હા તો એમાં જોઈશે તો ખરી જ. એટલે આપણે એટલું જ કરવાનું, બીજું કાંઈ આમાં ન હોય. હમ. હું તમને લાસ્ટ બતાવીશ. હાલો ભૂંગળા બટેકા ખાવા. આપણે તો એને શરૂઆત કરી દીધી છે ભૂંગળા બટેકા ખાવાની. જો મસ્ત મજા એકદમ મરચા વાળા. હાલો બધાય ભૂંગળા બટેકા ખાવા આવ્યો. મમ્મી પપ્પાએ તો લઈ લીધા ને ચાલુ કરી દીધું હે. થોડા થોડા લીધા ઈ કે પછી ચાય બનાવ્યો કા મમ્મી? ચા બનાવી મારે ચા ભૂંગળા જ ખાવા તો પપ્પા કે મારે ચા ભૂંગળા જ ખાવા હે. હા એટલે થોડાક ભૂંગળા બટેકા ખાઈ છે ને થોડાક ચાન ભૂંગળા ને બધું મિક્સ હાલે હે. ચાલે હે. કીધું ના ભૂંગળા બટેકા હમણાં તો ઘણા ટાઈમ થી ખાધા નતા. સુધી ગયા ને આજ ભૂંગળા બટેકા આસી ખાવા. ચાખો જે કેવા બન્યા હે. ચાખી લીધા લે પાછું ચાખી. મસ્ત બન્યા સુતી. હારા બન્યા ને તો બસ હાલો પપ્પાએ ખાઈ દીધું એટલે ગયું બધુંય. જો જમીને ફ્રી થઈ ગયા ને આજે તો હું બીન બેગ ઉપર બેહી ગયો. નગર બીન બેગ પર મારે બેહવાનો વારો હે ને બહુ ઓછો આવે. આજ તો હું બેહી ગયો. હવે મારે ઊભો થવામાં 2 જણા રાખવા પડશે પાછા. બે નહીં ચાર. હવે જા ચા વાળી લે. ચાર રાખવા પડશે, બે માં નહીં મેળ પડે તમારો. તારે 3 જોઈએ ને મારે 4 જોઈએ ને. તારે 3 જોઈએ ને લે હવે. ખુશી ના સાચું કા 2 જણા જોઈએ. હું તો બીન બેગ ઉપરથી ઊભો થઈ જાઉં. તો મારે એટલે બિન બે ગયા આખા આમ નમી જાય ને આપણે એટલે આમ આ બે કોઈ માણા નો જોઈએ આમ બે હાથે જ થઈ જવાય. અરે વાહ ખુશી, એક વાત કહું તને. બોલો. આજે ભૂંગળા બટેકા હે ને થોડાક તીખા બની ગયા ને થોડા ખારા નહોતા બન્યા. કેને કીધું? મમ્મી કહેતા હતા. રેવા દ્યો ને હવે. સાચું કાલે મમ્મીને સ્પાઈસી લાગ્યું થોડું. પ્રેન્ક હવે પતી ગયા છે પ્રેન્ક તમારા. નથી કરતો હું, સાચું કહું લે. મમ્મી તમને કે તો મમ્મી મને જ તો કહી દે. તને ન પણ તને ખોટું લાગે ને એટલે મેં મમ્મી કહેતા હતા અને મેં તને કહી દીધું. આવો વચ્ચે ને બજાવવાનું બંધ કરો. લે, મમ્મી બજાવ. એવું મને સીધું કહી દે ખુશી એ તીખું લાગ્યું હો. ઈ મમ્મી તમને કે ને તમે મને કહો ને વાઈટ લગીને 2 વરમ કોઈ દી નથી બન્યું. એટલે હું તમારી વાત મમ્મી- ક્યાંથી માનું? મમ્મીએ કીધું કે થોડા કઈ તીખા બની ગયા હતા એમ. એટલે અરે હાવ હારા બન્યા હતા ઈ મેં થોડુંક એડ કર્યું છે ઓછો પણ મજાક કરો. થોડીક સ્પાઈસી બની ગયા હતા એમ કહું છું. મને મેં ચાખ્યા બરોબર. હું દરરોજ રસોઈ બનાવું પરફેક્ટ હતા. તમે ક્યાંથી આ ગોતી આવ્યા ઈ કયો તો? મને કીધું તો એવું વાત કરું છું. હું કઈ ખોટું બોલતો મમ્મી આયા આવો તો શું બઠા આ જો આપણે હાવ હોન બજાવનારા શું કહે? ઈ કે મમ્મી મને એમ કહેતા હતા કે ભૂંગળા બટેકા તીખા બને. મમ્મી મને ન કહી દે તમને શું કરવા કેવા આવે? સાચી વાત છે તારી જરાય ખોટી નથી. ક્યાંથી તો- ગોતી આવ્યા? હા, તો આપણે હાવ અંદર અંદર ચર્ચા કરી જ લઈને સાચી વાત હા, ને સાચું કા કહેતા તો, ખોટું નથી હા, બોલતો. સાચી વાત ને મારી એવું કે તમે એને કીધું તું? હવે જા સાચું કા હવે તમને એમ કે કઈક પ્રેન્કમાં જરાક લાગી જાય. પ્રેન્ક કાંઈ ન ખબર. પ્રેન્ક નથી હવે. આવો પ્રેન્ક કરવો હોય તો હું તારી યાર ગરવડી નો અને એવો પ્રેન્ક કરું. હવે જા મને હાર્ટ એટેક આવી જશે ને તો બીજી બાયડી નહીં મળે. હા સાચી વાત છે તારી હા ગરબડીનું નામ ન લેતા. હું તો એ તારી બાજુ જોઈએ. હા સાચી વાત. તો એમ નહીં કહે કે મારા દીકરાને બીજી મળી જશે એમ નો કહે. એમ નહીં કે કોઈ એમ સાંભળ મારી વાત અત્યારે ઈ જમાનો નથી બીજી જડવાનો બટા આ એક મળી હે સંતોષ કરે. હા, અત્યારે આ જમાનો નથી છે બટા જમાનો ના, મારી વાત સાચી છે. એટલે સાચું હોય ને ઈ તો આપણે આગળ લવાય જ
બા આમ right હે એકદમ આમાં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો કાંઈ નહીં. નહીં લે એક બાએ મને એવું કીધું કઈ ખારું ગોતી લાવ્યા હોત તો તીખા બહીના એમ કહું સાચું કા. અમને હાહુ વહુમાં કોઈ વચ્ચે પડ્યું નથી તમે શું કરવા પડ્યા મારે શરબત બનાવવો પડ્યો, તીખો લાગ્યો ને તો મને. ઈ તો તારે પીવો હશે ને તે બનાવ્યો. કાંઈ હે? મસ્ત હતા મસ્ત બન્યા હતા અને ના. ખુશી આ તો હું આ હતી સાંભળી ગઈ એટલે હું વળી તે બોલાવી તો આવી નકર તો મને કાંઈ ખબર ન પડે. મેં એવું તમને લાગ્યું આનું તો હાલતું હોય કાંઈક. ને મારું કાંઈ હાલતું નથી. હું તો સાચું કહેતો તો, હું તો સાચું કહેવાળો માણા. પોપટ થઈ ગયો આ તમે એવા હો જે અમને હાહુ વહુને બજાવવા હારું મથો કોઈ એવું ન કરે એ એવું તો કોઈ દી થાય નહીં દીકરા હું તને ચેલેન્જ આપું ચેલેન્જ. બાય 3 મારી લીધી એમ કરીને. વાહ વાહ વાહ. બા તમે રીલ બનાવી નાખી અત્યારે બાય સાચું કે 3 મારી. ખાલી હતી બોલો બા એવું કે સાચું કે 3 મારી લીધી. શાબાશી આપીને મારી લીધી. આ બહુ વધી ગયું હોય શાબાશીનો ટ્રેન્ડ વધવા માંડ્યો છે હમણાં તે ચાલુ કર્યું એટલે પછી ભોગવવું તો પડે જ ને. જી ખાડો ખોદે એ પડે. એ વાત સાચી છે મેં જ ચાલુ કર્યું તું પેલા દીકરા ઈ તો મેં પોલું કર્યું તું. હા કાઈ વાંધો નહીં કાઈ વાંધો તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.